નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ માટે ભરતી આવી ગઈ છે. આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જાહેરાત આવી ગઈ છે અને સિલેબસ હજી મુકાયો નથી. મારા ધ્યાન મુજબ હજુ સિલેબસ મુકાયો નથી. બની શકે કે સિલેબસ આવી પણ જાય. હમણાં જ વિડીયો બનાવી આપણે અપલોડ કરીએ છીએ ત્યારે આવી ગયો હોય. છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરે છે કે સર સિલેબસ શું આવી શકે. તો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે પણ આ પ્રકારની વેકેન્સી આવી હતી આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની. એમનો સિલેબસ ડિક્લેર થઈ ગયો હતો. ઓકે, એટલે એમણે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે એમણે સિલેબસ જોયો છે, પણ જે વિદ્યાર્થી મિત્રોએ સિલેબસ નથી જોયો અને એમને પ્રશ્ન છે કે શું અભ્યાસક્રમ આવી શકે, તો આ વિડીયોની અંદર આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં અભ્યાસક્રમ સિલેબસ શું આવી શકે એના વિશે ડિસ્કસ કરવાના છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. ઓકે, આપ જોઈ શકો આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ. ઓકે, એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે. ડિસ્કશન કરવા પહેલા હું તમને જણાવી દઉં કે આપણી એપ્લિકેશન ધ યુટીસી ઉપર જે કોર્सेस લોન્ચ થાય છે એમના મેં રિઝલ્ટ ડિસ્પ્લે કરેલા છે. ઓલરેડી આપણે દરેક વિડીયોમાં આના વિશે ડિસ્કસ કરી ગયા છે. તો અહીંયા જોઈ શકો જુનિયર નિરીક્ષકનું ફાઇનલ રિઝલ્ટ, એમાં ઘણા વિદ્યાર્થીઓ સિલેક્ટ છે. એવી જ રીતે ડબલ એઈમાં પણ, પછી જીપીએસસી એ ઇલેક્ટ્રિકલનું રિઝલ્ટ પણ અહીંયા ડિસ્પ્લે કરેલું છે. વાયરમેનનું રિઝલ્ટ છે જે રિસેન્ટલી જ હમણાં પબ્લિશ થયું છે. ઓકે, અને જીએસસીસીએલમાં પણ અમારા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે. ઓકે, અને આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તૈયારી તેમજ અપડેટ માટે આપણે કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અવશ્ય જોઈન કરી લેજો. આપણી એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઇન્સ્ટોલ કરીને રજીસ્ટર કરી લેજો અને આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે _UTC_official એ પણ ફોલો કરી લેજો કે જેમાં પણ તમને અપડેટ મળતી રહેશે. અને મારું ઇન્ટ્રોડક્શન છે ઓલરેડી મેં લાસ્ટ વિડીયોમાં પણ ઇન્ફોર્મ કરી દીધું હતું. ઓકે, હવે આપણી જે ભરતી છે 444 નંબરની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ, એવા વિદ્યાર્થી મિત્રો કે જે આ એક્ઝામને ટાર્ગેટ કરવા માંગે છે, એક્ઝામને પાસ કરવા માંગે છે, એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે એપ્લિકેશન ઉપર વિક્રમ બેચ લોન્ચ કરી દીધો છે. એટલે જો તમે એક્ઝામ પાસ કરીને એક સીટ પોતાની કન્ફર્મ કરવા માંગતા હોય તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણી એપ્લિકેશન પર વિક્રમ બેચ અવેલેબલ છે. રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં 1 વર્ષની વેલિડિટી મળશે. તેમાં દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો અને તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ મળી રહેશે. કોર્સ તમને બંને લેંગ્વેજમાં મળી રહેશે. બરાબર, એટલે કે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ ગુજરાતી ભાષામાં વિક્રમ બેચ કે જેમાં તમને એક્સપ્લેનેશન, કન્ટેન્ટ, ટેસ્ટ સિરીઝ, એમસીક્યુ બધું ગુજરાતી ભાષામાં, અને જે જનરલ બેચ છે જેમાં કન્ટેન્ટ ઇંગ્લિશમાં અને ભણાવવાનું ગુજરાતીમાં, એ વિક્રમ બેચ પણ અવેલેબલ છે. અને કોર્સની પ્રાઇસ બંને કોર્સ માટે વિથ એમસીક્યુ બુક કોર્સની પ્રાઇસ છે 5499 રૂપિયા અને વિધાઉટ એમસીક્યુ બુક કોર્સની પ્રાઇસ છે 4999 રૂપિયા. ગુજરાતી વાળા કોર્સમાં એમસીક્યુ બુક ગુજરાતીમાં અને અંગ્રેજી વાળા કોર્સમાં જે એમસીક્યુ બુક છે તે અંગ્રેજીમાં આવશે. અને આ વિક્રમ બેચ સાથે તમને નોન ટેકનિકલ પોર્શન બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. જેમાં જે આપણી એમસીક્યુ બુક છે જેમાં તમને 2500+ એમસીક્યુ કવર કરાવી દેવામાં આવશે, કે જેમાં તમને પીવાયક્યુ અને મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન જે એક્ઝામ આવી શકે એવા એમસીક્યુ કવર કરી દેવામાં આવશે. અને ખાલી ટેકનિકલ પોર્શન આ સ્પાઇરલ એમસીક્યુ બુકમાં કવર કરવામાં આવશે, એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, કોર્સ એનરોલ કરવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, રજીસ્ટર કરો અને રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને તમારે વિક્રમ બેચ પર ક્લિક કરવાનું છે. હવે ધ્યાન એ રાખવાનું છે કે તમને ગુજરાતીમાં જોઈએ છે તો ગુજરાતીમાં જોઈએ તો સ્પેશિયલી મેં ગુજરાતી મેન્શન કરેલું છે, એના પર ક્લિક કરવાનું છે. અને તમારે જનરલ બેચ જોઈતો હોય વિક્રમ બેચ આઈટીઆઈ સુપરવાઇઝર માટે તો એના પર ક્લિક કરીને બાય નાઉના ઓપ્શન પર જઈને તમારે જો બુક જોઈતી હોય તો એડ કરવાનું છે, અને વિધાઉટ બુક જોઈએ છે તો સ્કીપ કરો, પેમેન્ટ કરો એટલે તરત એક્સેસ મળી જશે. અને જો તમે બુક એડ કરશો તમારી ડિટેલ ભરવાની છે અને પ્રોસીડ ટુ ચેકઆઉટ કરીને તમે જેવું પેમેન્ટ કરશો એટલે તમને આ કોર્સનો એક્સેસ મળી જશે. અને જો કંઈ કન્ફ્યુઝન છે, બરાબર કંઈ સમજ નથી પડતી, તો આપણો સંસ્થાનો મોબાઈલ નંબર 6354999091 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, હવે આપણા મેઇન મુદ્દા પર આપણે આવીએ છીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વેકેન્સી આવી ગઈ છે 444 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ. વિગતવાર જાહેરાત પણ મેં ઓપન કરીને જોઈ છે.
એની અંદર લાસ્ટમાં પણ કઈ સિલેબસ મૂકેલો નથી, બરાબર છે. ઓકે, જો તમારે સિલેબસ ધ્યાનમાં આવી ગયો તો મને જરા ઇન્ફોર્મ કરી દેજો, પણ મારે હાલમાં જેટલું ખબર છે એ પ્રમાણે સિલેબસ હજુ મુકાયો નથી, બરાબર છે. હવે તો સિલેબસ શું આવી શકે, હવે જરા ધ્યાન આપજો. ઘણી બધી વેકેન્સીઓ આવી ગઈ કે જેમાં દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે જે સિલેબસ આવ્યો હતો, જે વેકેન્સી માટે, જેમ કે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની વેકેન્સી એક આવી હતી, 387 નંબરની એડવર્ટાઇઝમેન્ટ. ઓકે, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ, બરાબર, દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે 387 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, બરાબર છે. તો એમાં સિલેબસ આવી ગયો હતો, તો એ સિલેબસ પણ જે હમણાં વેકેન્સી આવી છે સેમ સિલેબસ એમાં રહેશે, રાઈટ. ઓકે, જો કે આમ તેમ કઈ અપડેટ આવે તો હું તમને જણાવીશ, પણ હાલમાં તો બધી વેકેન્સીમાં એ રીતના જ ફોલો થયું છે, એટલે આમાં પણ સેમ સિલેબસ આવશે. તો હવે જે નોન ટેકનિકલ પોર્શન છે તો એમાં કયા કયા ટોપિક આવશે તો એના વિશે ડિસ્કસ કરીએ. પાર્ટ એમાં રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ક્વેશ્ચન 30 માર્ક, કોડિંગ ડીકોડિંગ બ્લડ રિલેશન, પ્રોબ્લેમ ઓન એજ હાઇટ, બરાબર, આ બધા ટોપિક આપેલા છે. તેવી જ રીતે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ જે 30 ક્વેશ્ચન 30 માર્ક્સનું છે એમાં પણ તમને ટોપિક આપી દીધા છે. અંગ્રેજી ગુજરાતી બંનેમાં સિલેબસ છે, એટલે તમે જોઈ શકો. હું ગ્રુપમાં મૂકી દઈશ, એટલે જો તમે ગ્રુપ નથી જોઈન્ટ કર્યું તો ગ્રુપ જોઈન્ટ કરી લેજો. ઓકે, રેશિયો પ્રોપોર્શન, ટાઈમ એન્ડ વર્ક, બરાબર, ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ એવરેજ. ઓકે, પછી એરિયા, સરફેસ એરિયા, વોલ્યુમ, એ બધી વસ્તુ છે. એ 60 માર્કનું મેથ્સ રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન છે. ત્યાર પછી બંધારણ, બરાબર, ગુજરાતીમાં જ જોઈ લઈએ. ચાલો, બંધારણમાં પણ તમને ટોપિક ડિફાઇન કરીને આપી દીધા છે. તમારે એટલું વાંચવાનું છે બંધારણમાં. તો કયા ટોપિક છે? રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, બંધારણનું આમુખ, બરાબર, મૂળભૂત હક, પછી ચૂંટણીઓ, વિકાસ અને લોકશાહી. ત્યાર પછી વર્તમાન પ્રવાહ કરંટ અફેર 10 પ્રશ્ન 10 ગુણ. બંધારણમાં પણ 10 ક્વેશ્ચન 10 માર્ક્સ છે. વર્તમાન પ્રવાહ કરંટ અફેરમાં 10 ક્વેશ્ચન 10 માર્ક્સ. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે 10 ક્વેશ્ચન 10 માર્ક્સનું પૂછાવાનું છે. આમ કરીને જે નોન ટેકનિકલ પોર્શન છે એ કેટલા માર્ક્સનો? 90 માર્ક્સનો છે, બરાબર. પાર્ટ એ 90 માર્ક્સનું છે. હવે પ્રશ્ન છે કે ટેકનિકલ શું આવશે? તો જે આપણા દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે જે વેકેન્સી આવી હતી અને એમાં જે સિલેબસ પબ્લિશ થયો હતો એ હું તમને અહીંયા બતાવું છું. લગભગ એ જ સિલેબસ કન્ફર્મ છે કે એ જ આવશે, પણ આમાં ધારો કે કઈ કામ તેમ થાય છે તો હું તમને જણાવીશ, બરાબર. પણ તમારે આ જ ફોલો કરવાનું છે, આ જ સિલેબસ આવશે. ઓકે, તો જોઈએ પાર્ટ બી માં. તો જોઈએ ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર છે. 20 ક્વેશ્ચન 20 માર્ક્સ, ટોટલ આપણું 120 માર્ક્સનું પૂછાવાનું છે. તો ઇલેક્ટ્રિકલ સર્કિટ તમારું 20 ક્વેશ્ચન છે ને 20 માર્ક્સનું છે. એમાં ટોપિક આપેલા છે સિંગલ ફેઝ, થ્રી ફેઝ એસી સર્કિટ, થિયરમ, સિરીઝ પેરેલલ સર્કિટ, આઈ રૂલ્સ, બરાબર. 20 માર્ક્સનું એમાંથી પૂછાશે. ટ્રાન્સફોર્મર અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ 15 ક્વેશ્ચન 15 માર્ક્સનું છે. એમાં પણ ટોપિક તમને આપી દીધા છે. ઇલેક્ટ્રિકલ મશીન 20 ક્વેશ્ચન 20 માર્ક્સ, સરવાળો કરતો જજો, 120 ટોટલ થઈ જ જશે. ઓકે, મશીનમાં તમે ડીસી મશીન, એસી મશીન અને ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઈવ, બરાબર, આ એક ટોપિક છે. ત્યાર પછી ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિફિકેશન 10 ક્વેશ્ચન 10 માર્ક્સનું છે. એમાં પણ તમને ટોપિક આપી દીધા છે, પોઈન્ટ્સ. કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, થર્મલ, હાઇડ્રો, સોલાર, વિન્ડ, બાયોમાસ, એ બધા 10 ક્વેશ્ચન 10 માર્ક્સનું છે. ઓકે, ત્યાર પછી મેઝરમેન્ટ, એમાં ટોપિક આપેલા છે મેઝરમેન્ટ ઓફ પાવર, એનર્જી, બરાબર, મેઝરમેન્ટ પેરામીટર મેઝરમેન્ટ, સીઆરઓ, મેગર, 10 ક્વેશ્ચન 10 માર્ક્સ. પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન 10 ક્વેશ્ચન 10 માર્ક્સ છે. એમાં તમને ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન એ બધી વસ્તુઓમાં કવર છે. ત્યાર પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ 10 ક્વેશ્ચન 10 માર્ક્સ. સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન પાર્ટ ઓફ પાવર સિસ્ટમ 10 ક્વેશ્ચન 10 માર્ક્સ. ઇલ્યુમિનેશન, બરાબર, પ્રકાશ, 5 ક્વેશ્ચન 5 માર્કનું છે, બરાબર. આમ કરીને 120 માર્ક્સનું થાય છે ટેકનિકલ. જે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે જે વેકેન્સી આવી હતી, બરાબર, એમનું આ સિલેબસ છે. અને આ જ સિલેબસ જે હમણાં 444 નંબરની એડવર્ટાઇઝમેન્ટ આવી છે એમાં પણ આ સિલેબસ આવશે. બની શકે આવી ગયો હોય, આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે પહેલા રેકોર્ડ કરીએ છીએ ત્યારે, કારણ કે એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે એટલે સિલેબસ આવી જ જશે. અને આવી ગયો તો મને ખ્યાલ નથી, બટ તમારો આ સિલેબસ હશે. અને નોન ટેકનિકલમાં જે મેં તમને કીધું પાર્ટ એ, એ તમારો સિલેબસ હશે, બરાબર. એટલે 115 વેકેન્સી છે. જો તમે વિચારેલું છે કે મારે ફોર્મ ભરવું છે, તૈયારી કરવી છે, ઇન્સ્ટ્રક્ટર બનવું છે, બરાબર, તો આજથી જ તૈયારી શરૂ કરી દો.
વધારે રાહ જોવાની નથી. લગભગ 3 ઓગસ્ટ ફોર્મ ભરવાનો લાસ્ટ ડે છે કદાચ, બરાબર, આપણે એ જ છે લગભગ. તો 3 ઓગસ્ટ ફોર્મ ભરવાનો લાસ્ટ ડે છે, તો એ પહેલા કોઈ પણ ભૂલ કર્યા વગર ફોર્મ ભરી દો વ્યવસ્થિત રીતે અને તૈયારી શરૂ કરી દો, બરાબર છે. સમય બગાડશો નહીં. સિલેબસ આવશે, મુકાશે, આ જ સિલેબસ આવવાનો છે. આ સિલેબસને ફોલો કરો અને તૈયારી શરૂ કરી દો. આપણા પાસે ધ યુટીસી પ્લેટફોર્મ ઉપર બંને ભાષામાં કોર્સ અવેલેબલ છે. સમજાય છે વાતમાં? એટલે તમને જે લેંગ્વેજમાં, જેમ કે ડિપ્લોમા આઈટીઆઈ વાળા સ્ટુડન્ટ છે તો બની શકે લેંગ્વેજ બેરિયર હોય, બંને ભાષામાં કોર્સ અવેલેબલ છે, રાઈટ, જે તમને તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો જો તમે એનરોલ કરવા માંગતા હોય તો ઓલરેડી મેં તમને કહી દીધું છે કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની ઉપર તમે વિક્રમ બેચ ગુજરાતી ભાષામાં અને જનરલ બેચ તમે એનરોલ કરાવી શકો છો. કોઈ પણ ક્વેરી હોય તો આપણો સંસ્થાનો નંબર છે, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હું પોતે જ રિસીવ કરીશ અને તમારા આન્સર આપીશ. ઓકે, તો આશા રાખું કે તમને આ વિડીયો ઉપયોગી થયો હોય, તમારી તૈયારીમાં મદદરૂપ થશે. બરાબર, મેં કીધું છે તેમ જે સિલેબસ છે દરેક વેકેન્સીના કોર્સિસમાં વિડીયોમાં હું જણાવું છું કે જે સિલેબસ છે એની પ્રિન્ટ કાઢો અને તમારે જે વાંચો છો એની સામે ચોંટાડી દો. બરાબર સ્ટ્રિક્ટલી એને ફોલો કરવાનું છે. ઓકે, તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી ભૂલ કર્યા વગર ફોર્મ ભરી દેજો અને તૈયારી શરૂ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.